પણ કરમના વાંકા હોય કોઈ કોથરામાંથી કઈડે કોઈ આવ્યું નહીં. એટલે કે કોલા નાખી બીજી આવ્યું. હા દિયો બેટા જોઈને દિયો. બીજે દી આવ્યો પ્રસાદ લેવાનું બાકી બેટા. ક્યાં હતા ગુજરાતી બે ના મોચક ચકર હતા ને ક્યાંક ભજન હતા રાજકોટ. કઈ જગ્યા હતા? મોજે ચોકડી. હા ઠીક. હા બેટા બે કાકો મંત્રી જો ખોટા બે જોયા હતા. હા બેટા આ તો હા નહીં આવ્યો એવડે આવ્યા ના 2 વાગે કીધું. હા કાંઈ વાત પછી નાનકડી જાત છે બેટા. પછી બીજો દી જેથી આખો દી વયો ગયો અને કોઈ આવ્યું શું દે મારો ભાઈ અમારી ભાઈ કઈક હોવું તો જોઈએ ને. કે પરસો આના એટલે પછી ના દિવસે. હા તેથી આવ્યો નિરાશ થઈ ગયો કોઈ આવ્યું નહીં. એટલે કે કલાના કોઈ નહીં આવે ને તો હું આપીશ તને. એટલે ઓને હિંમત ભરાણી કે આવો હિંમત હારી ગયો. અને લગ્ન માથે હતા એ તો જેને વિનતી હોય એને ખબર હોય ને બેટા. 3 દી કોઈ આવ્યું નહીં. 4થા દી કોઈ ન આવ્યું. પછી ગુરુજીએ પોતાના પગમાં પહેરવાના ખડાવા આપ્યા. મારું બેટું જળશે જોડા તારા હરિકથાની માય કાન છે પોળા. આ જોડા છે થોડું પોડું પડી ગયું. આલે કે આ વેચી નાખજે અને એમાં જે પૈસા આવે એમાં તારી દીકરીના હાથ પીડા કરશે. જોડામાં શું આવે? ચણક રહ્યા જ ને સદગુરુ સાહેબ મારા પાસે જોડા છે બીજું કાંઈ નથી. હાવ ભિખારી હાવ ઠીઠેલામાં ભિખારી હું અને મારા પાસે ખાલી જોડા છે બીજું કાંઈ નહીં. ચણક રહ્યા જ ને સદગુરુ સાહેબ ત્યાંથી જમણા રહ્યા હારી કણીનો કોટવાર બેઠો કાયા પણ નામની નોબત વાગી મારી. એટલે પછડી જે હોતો બેટી અને માથે રાખજે. ત્યાં નિજામુદ્દીનનો એક પૈસા વાળો સેવક ગુરુની વાતે વૈરાગ લાગેલો. એ માય ગયું આ પંચ વિષયનું જગત મનથી ઊભું કરેલું છે અને એને ખૂબ માયનું અનેક ભોગ વિનાશ કર્યા. હવે ગુરુની પાસે જાઓ અને શેષ જીવનની પૂરું કરતા. 40 ઊંટ લઈ નીકળો. કોકમાં હીરા, કોકમાં પન્ના, કોકમાં પોખરાજ, કોકમાં માણેક, કોકમાં નીલમ, કોકમાં રતન, કોકમાં પરવાળા, કોકમાં મોતી, કોકમાં હોના, કોકમાં ચાંદી. તમા યોગ કૌસ્તુભ મણી, પારસ મણી, સેમંતક મણી, ચિંતા મણી બધે મણી. હા અને એક ઓટો હતો એમાં નકરું રાશન. 39 ઓટમાં બધું ઝરઝવેરા ખોટે જ નહીં. એ પ્લાન નીકળેલો. હવે 40 ઊંટને દોરવા વાળા તો થઈ ને ભેગા અને પછી બીજા સેવક કરવાના પગદાવાના. હા કે અમીર ખોસરો એટલે કાંઈ જેવો તેવો તો એ હવામાનનો કાફલો નદી પાસે ઉતરે એટલે અહીંયા રસોઈ થાય ઝાડ નીચે અને બધાય જમે. એમ કરતા કરતા આ માથે રાખીને નીકળો અહીંયાથી. અમીર ખોસરો આમ ટેલવા નીકળો ત્યાં એમાં સાયની બો આવે છે. અહીંયા મારા સાયની બો આવે છે. આટલામાં ક્યાંક મારા સાય છે.
હા આટલામાં મારા સહાય છે અને બહુ આવે છે ઓલું કોઈતરું હગડ મેળવે ને એમ એને જોયું કે આ ભાઈ પાસે જાજી શેઠની વાત આવે છે હા એટલે ભાઈ તમારી પાસે કાંઈ છે મારી પાસે કાંઈ નથી તો મારા સાહેબની બહુ આવે છે તમારા માથા ઉપર શું છે તમે ક્યાંથી આવો છો તો કે હું નિઝામુદ્દીન ઓલિયા પાસેથી આવું છું. મારા ગુરુ પાસે તો તમને કાંઈ આપ્યો છે ગુરુજી જોડા આપ્યા છે જોડા આપ્યા છે તમારી પાસે છે કાર્ય તઈ તો મારા સાઈની બોબન આવે જ ને તમે નસીબદાર છો ભાઈ તમને જોડા મળ્યા ચરણોમાં કારજ સરે સદગુરુના ચરણોમાં કારજ સરે કદી ના સરે કાજ કદી ના સરે સદગુરુ ભૂમિ વિનાનું કારજ કદી ના સરે પણ ચરણમાં કારજ સરે દઈજો અમને સંતોના ચરણોમાં હા એટલે દેખાડ્યા તમે નસીબદાર છો બંદગી ભરી ચરણની એટલે તો તમને એવું શું ભજન કર્યું હતું એ તમને ચરણ મળ્યા એટલે કે મારી દીકરીના હાથ પીડા કરવા હતા એક દી બેઠો કોઈ મળી ગયું આવ્યો નહીં બીજે દી બેઠો તોય કોઈ મળી ગયું આવ્યું નહીં ત્રીજે દી બેઠો કોઈ આવ્યું નહીં આવો ધીરુભાઈ આવો કાનુડા અને ચોથે દી આવો ધીરુભાઈ આવો કાના કોઈ એવું એટલે કે કોઈ નહીં આવે ને તોય હું તને આપીશ તો મને આ જોડા આપ્યા હવે એકને જોડાનું માહિતમ છે અને આને તો ખાલી જોડા જ છે એટલે કે કેમ આપ્યા તો કે આને વેચું તો શું આવે કે દારિયાને ગોળ ખવડાવી દઉં ધાણા નહીં કે તમારે વેચવા છે તો મારે લેવા છે એટલે કે તો લઈ લ્યો જીત્યો કે 39 ઊંટ તને દીધા હા આ અંતરિયાળ મારા ગુરુનો આશ્રમ છે ત્યાં રાશન ન હોય એટલે રાશન ઊંટ છે ત્યાં લઈ જશે બાકી આ બધું ઝઘડા તને દીધું એને એમ થયું આ ચરણમાં આટલું બધું તાકાત છે પણ પછી કહેવાય તો દીકરીને હાથ પીડા કરવા લાલ ચૂડા પેટનો લઈ લીધું બધું મોટે સિંગર બોયા હા અમારી કા ચપટી ભભૂત મેં ખજા ના કુબેર કા ચપટી ભભૂતમાં ખજાનો કુબેર લઈ લીધા એક ઊંટ અહીંયા ગયું અમે ગુજરાતું આવ્યો હવે હા ગુરુજી આજ કોઈ ભેગું નથી એ બધાને રવાના કરી દીધા એક ભાઈની તમારો સેવક હતો દીકરીના હાથ પીડા કરવા હતા એટલે એને તમારા પગના ખડાવ વેચવા હતા એટલે મેં એને 39 ઊંટ આપી દીધા એને જયારે કોઈચો નથી ને કે આટલું કુઈડું તો કે કોઈચો નથી ને એને રાજી કર્યો છે ને એને રાજી દીધી એનો રાજી પહોંચો ને કે પડાવી લેતા છે એ ના પડાવ્યા નથી આ તો કોઈ સમજતું નથી આમને હાલે છે ને એ આખા વિશ્વમાં બાપ છે આમાં હાલે છે ને
પગરે વિનાનું પંથે ચાલુ ભજન ગાવું હેલું છે. આવું ભજન છે આ મારા મને ગાયું ને, પંથ રે વિનાનું પગરે વિનાનું પંથે ચાલુ. જાઓ મારે ગુરુજીના દેશ. અને આ બેનું પદ ચાલે આમાં હાલે છે ને પગ વગર હાલે છે. આમાં જોવે છે ને આ કોડા વગર જોવે છે. આમાં સાંભળે છે ને આ કાન વગર સાંભળે છે. બેનું પદ ચલે સુને બેનું કાના કરે બેનું કર્મ કરે વિધિ નાના. આ આનંદ રહિત મોઢું નથી સકલ રસ ભોગી બેનું વાણી વક્તા બળયોગી. આ તન બેનું સ્પર્શ શરીર નથી સ્પર્શ થાય છે. તન બેનું સ્પર્શ આ નયન બેનું દેખા ગ્રહે ઘ્રાણ બેનું વાસ હશે અસી તબ ભ્રાંતિ અલૌકિક કરણી મહિમા જાતું જાય દે પરણી. આ રામાયણમાં કહે એટલે કે તને સસ્તામાં મળી ગયા. નિજામુદ્દીન ઓલિયો કે તને સસ્તામાં મળી ગયા. પછી અહીંયા રહી જાય એ ગુરુજી મારે તમારે યોગ કરવો છે. તે યોગ કર્યો એટલે દાદાને આયા મળ્યા ચરણ. એમ નહીં, શ્વાસ તમારે લેવાનો એટલે ઉશ્વાસ અહીંથી નીકળે. પછી શ્વાસ હું લઉં એટલે ઉશ્વાસ ત્યાંથી નીકળે. ગુરુ શિષ્યમાં સમાઈ ગયા બાંધ લિયા ને દો દે અને પ્રાણ એક. બે માણા હોય તો ઉગમના હાથમાં હાલતા હોય. માને જ નહીં હોય કયું જ ન બાંધે બાંધે આખોની. હા, અને આખા વિશ્વના પ્રાણ એટલે પ્રાણ કેમ કરવાય? હા, ઝીણો ઝીણો નાદ સંભળાય. ગુરુજી આવ્યા આંગણે એના સ્વરમાં સંભળાય. તો એટલે ભાઈ આ ચરણ કોઈ જેવી તેવી વસ્તુ નથી. પણ હાલે છે એ પગ નથી અને જોવે છે આંખ નથી. હું કે છે નાક નથી. તો બોડી તો પડ્યું હોય બધું હોય. ત્યાં કોણ ઊંઘતું હતું, કોણ જોતું હતું, કોણ સાંભળતું હતું, કોણ લેતું હતું, કોણ દેતું હતું. એ આગાદીપતિ રહ્યો ને એ જો એના કોઈ શરણે આવે તો એને કહે કે આ વસ્તુ આમ છે. માના પેટમાં ઊંધે માથે આમ રબડતો હતો ને તે ધ્યાન એ પછી આ ધ્યાન આપે તે થાય. હું તો કાંઈ છેલ્લી કરતો નથી એટલે આયસા કોઈ રાખવી નહીં. ને કરા ક્યાંય ઉઠમણા બેસણામાં કે ક્યાંય ઉદઘાટનમાં ક્યાંય ચેડવું ને ઊંધું જ મરાય. કારણ કે એવા ચોઘડિયામાં જન્મ થયો ને મારો એને ક્યાંય જાવ જ નહીં. હગાઈ કરી હોય તો તૂટી જાય જો પણ ચડાય હોય તો. અને ઉદઘાટન કરે ને કાંઈ તો એ હાલે જ નહીં. ભોગ ભેગી નો થઈ જાય. તૂટી જાય. બોલો સદગુરુ મહારાજની જય. બોલું તો કાંઈ દીધો. પણ સ્વિચ ચાલુ કરી દે જીવવું તો આની સંભળાયું. તો એ કુમનભાઈ આ સ્વિચ ચાલુ કરી દે. હા હાલો થઈ ગઈ. હાલો થઈ ગઈ. વાહ દાદા જવું છે? હા બાપા આવજો બાપા.